થર્મલ રિલેની મર્યાદાઓ જણાવો. તો બાયમેટાલિક સ્ટ્રીપ કે જેની અંદર બે મેટાલિક સ્ટ્રીપ લગાડી છે એની વાત છે. એની અંદર થર્મલ ઇનર્શિયાના કારણે થર્મલ રિલેનો રિસ્પોન્સ સમય ધીમો છે, જે તેમને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે અયોગ્ય બનાવે છે. કારણ કે તેઓ હવે શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે ખૂબ જ ધીમા છે, તેમને હંમેશા ફ્યુઝ અથવા તો મેગ્નેટિક સર્કિટ બ્રેકર્સ દ્વારા બેકઅપ આપવું આવશ્યક બને છે, જેથી તેઓ ઉચ્ચ ફોલ્ટ કરંટને હેન્ડલ કરી શકે. થર્મલ રિલેની ચોકસાઈ આસપાસના તાપમાનમાં ફેરફારથી પ્રભાવિત થઈ શકે છે, સિવાય કે ચોક્કસ મોડેલમાં બિલ્ટ ઇન એમ્બિયન્ટ તાપમાનનું કમ્પન્સેશન એટલે કે વાતાવરણના તાપમાનનું કમ્પન્સેશન મૂકેલું હોય તો તાપમાનની અસર એના ઓપરેશન પર થશે નહીં. હવે ટ્રિપિંગ પછી આ રિલેને તાત્કાલિક રીસેટ કરી શકાતું નથી. બાયમેટાલિક સ્ટ્રીપને તેના મૂળ આકારમાં પાછા ફરવા માટે કુલ ડાઉન સમયગાળો આપવો જ પડે છે અને જરૂરી છે. તો એટલે એવું થઈ શકે કે તરત ફરીથી બીજા ઓપરેશન માટે થર્મલ રિલે વાપરી શકાશે નહીં. હવે આ પુનરાવર્તિત ગરમી અને ઠંડકની જે સાયકલ છે કે હીટિંગ એન્ડ કુલિંગ જે થયા કરે છે, તો સમય જતાં બાયમેટાલિક સ્ટ્રીપને એજિંગ અથવા તો નુકસાન કરી શકે છે, જેના લીધે એની ટ્રિપિંગ લાક્ષણિકતાઓ સંભવિત રીતે બદલાઈ શકે છે. એટલે કે ડ્રિફ્ટ તરફ દોરી જાય છે. એનો મતલબ એવું થાય કે ભાઈ બદલાઈ જાય, જે સાચી લાક્ષણિકતા હતી એનાથી કાં તો વધી જાય કાં તો ઓછી થઈ જાય. એટલે કે સમય કાં તો વધારે એટલે કાં તો ઓછો થાય. આ બધી જ વસ્તુઓ આ ઠંડી અને ગરમી એટલે કે કુલિંગ સાયકલ જે ફેરફાર થાય છે વારંવારની, એના કારણે બની શકે છે. હવે સામાન્ય રીતે આધુનિક ડિજિટલ રિલે અને ન્યુમેરિકલ રિલેની તુલનામાં આમાં કરંટ સેટિંગ માટે ઓછી વ્યવસ્થા અથવા તો ચોકસાઈ હોવાના કારણે આનો ઉપયોગ લિમિટેડ એટલે કે ફક્ત ને ફક્ત મોટરના પ્રોટેક્શન માટે જ વધારે કરવામાં આવે છે. હવે તેઓ મુખ્યત્વે ઓવરલોડ પ્રોટેક્શન માટે જ રચાયેલ છે. જ્યાં સુધી વધારાના મિકેનિઝમ સામેલ ન હોય ત્યાં સુધી તે સ્વાભાવિક રીતે અર્થ ફોલ્ટ અથવા તો ફેઝના અનબેલેન્સ એટલે કે અસંતુલન સામે રક્ષણ આપી શકતા નથી. તો આ થર્મલ રિલેની થોડી ઘણી મર્યાદાઓ છે.